નાગેશ્વરી 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 નાગેશ્વર એ મારી ઢીંગલી એ આયા થોડા કાપ્યા અને થોડા કોયા કાપ્યા એ હું ભારો બાંધી લઉં પછી હું તને અસલ મજાનું ઠંડુ ઠંડુ પાણી પાઈશ ઘીરે જઈને ઓ બેટા ઘડીક વાર આયા ઊભી રહે મારી દીકરી એ તો બહુ જ ડાય હે મમ્મી શારે ભારો કરશે હું સાનમુની પાણી પીવું મારી દીકરી તને ખબર છે આ ખડીમાં મોટા મોટા જનાવર રહે બટા તું મને મૂકીને સાય આખી નો જાતી હો એટલામાં રે ઘડીક તામણે ભારો થઈ જાય પછી ભારો લઈને આપણે બે માં દીકરી આવી જઈશું મારી ઢીંગલીને બહુ તરસ લાગી છે કા બટા Oh no દીસુ એ દીસુ આ સોડી શા હોય છે માં સોડી દીસુ દીસુ મમ્મી તો જાઓ મારી છોડીને કોઈ નહીં આવી દેસો તો મને મૂકીને કામ આવી જાય દેસો અરે મારા નાગેશ્વર આજ આપણી હજારો વર્ષની તપસ્યા પૂરી થઈ આજનો દિવસ આપણા માટે અનમોલ છે આ મારી નાગેશ્વરી હવે તો મહાદેવનું વરદાન આપણને મળી ગયું છે હવે તો ગમે ત્યારે આપણે રૂપ ધારણ કરીએ કે હા મારા નાગેશ આજ તો આપણા માટે આ દિવસ અનમોલ છે હા મારી નાગેશ્વરી તો આ ખુશીનો દિવસનો આનંદ લેવી હા મારા નાગેશ્વર આ ખડીમાં હું વર્ષોથી નાગ અને નાંગણીને ગોતું છું જો ઈ કિરણ જડી જાય તો 1 લાખ તારા 1 લાખ ટપુડા તારા 1 લાખ જલીબોન તારા અને દીકરી દયા તને 1,50,000 આપીશ નાનજી દાદા હું શું કહું કે તમે નાંગ અને નાંગણીની મણી પકડવાનું ભૂલી જાવ ને કેમ કે નાંગણી રહી ખારી થાય ને તો તમને ડક મારી મારી અને મારી નાખશે शमशान घाट के मुर्दो मैं तुम्हें जला कर भस्म कर दूंगा ના 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 નાનજી દાદા હાલો અમે આવીશી खबरदार
હવે પછી આવું નમાલું બોલ્યા છો તો નાગ ને નાંગણી તો જડવા એ મુશ્કેલ વાત છે, પણ આ નાગથી હું તમને ડસીને મારવી નાખીશ. ના નાનજી દાદા, અમે હવે આમાંથી કોઈ એવું નહીં બોલી. અમને ખબર છે કે તમને આ તાંત્રિક બાપુએ દીધેલો નાગ બહુ ભૂંડો છે. ડક મારીને અમને મારી નાખ્યા તો તમે જરાય નો બીતા. જેવી જ રીતે નાગ અને નાંગણી મારા હામાં આવશે એટલે મારા ગુરુજીએ મારા તાંત્રિકે દીધેલા નાગ એના ઉપર હું પ્રહાર કરીશ અને એ નાગ અને નાંગણી બેહોશ થઈ જશે. અને પછી ટપુ એની મણી હું લઈ અને એવો માલામાલ બનીશ મારી પાસે હશે ને તો તમારી પાસે પૈસા હશે. સમજ્યા ને? મને 2 લાખ રૂપિયા આપશો? ખામોશ બદજુબાન. પૈસાની વાત નહીં કરવાની. પૈસા મારી પાસે આવે પછી બધાયને હું હરખી રીતે બાટીશ. એકને વાલા દવલા નહીં કરું, એક દયા શિવે, કારણ કે એ આપણા ગામની દીકરી છે. તે અમે હું કાય ગામના પાણા સાહેબ? પાણા નહીં છોકરી, તું બોલતા હજી તને શરમ નથી થતી. હાલ મારી પાછળ. જ્યારે નાગ મારી સામે આવે પછી ખબર પડશે. એની મણી હું લઈ લઈશ અને માલામાલ થઈ જઈશ બેટા. ઓયા કને કઈક ખડખડ થાય છે. ટપુ, તારી આંખે જોઈ જોજો શું છે? પણ મારે કઈ દેખાતું નથી હો. મને ખબર છે, જાણું છું કે તારે એક જ આંખ છે અને એક આંખમાં રતવા છે, પણ જેવી જ રીતે મને મળી એટલે હું તરત તારી આંખોનું ઓપરેશન કરાવી દઈશ. તો ખરું કહેવાય નાનજી, ખરું કહેવાય. લે 2 આંખે હું ભાંગતો થઈ જાઉં. ચાલો મારી વાંહે હળવાળવા લાવો. આ ખડીમાં ગમે ત્યાંથી ઈચ્છાધારી નાગ અને નાંગણીને ગોતી અને એની મણી હાસિલ કરી. શું કેસ દયા? હા નાનજી દાદા, એ હાલો. ચાલો મારી હારે. આ નાંજીડો તો મરશે, પણ મને લાગે છે અમારું ફૂસ દઈને ફૂસ કરે નાખશે. જો નાંગણીએ એક ઢાક માર્યો ને તો મોઢે ફીણ બધું વ્યુ જશે. હું અહીંયા રહેવું છે.
બાળકી, તું અહીંયા બેઠી બેઠી કેમ રોવેસ? અરે મારી દીકરી, રોવાનું ન હોય. એ કોઈ છે? એ કોઈ સાંભળો હો? આ બાળકી રોવે છે. અરે નાગેશ્વર, આની માતા પણ એટલી હેરાન થતી હશે અને આ દીકરી પણ રડે છે. તો હાલો ને આપણે બે જઈ અને એની માતા પાસે મૂકી આવી. એ નાગેશ્વરી, તારી વાત સાચી છે. જો દી આસુમાં આવ્યો, જો અંધારું થઈ જશે તો આ દીકરી ક્યાં જશે? એ હાલો નાગેશ્વર, હાલ બેટા, તને તારી માતા પાસે મૂકી જાય. દેસો શ્યા હો? એ કોઈ છે? અરે નાગેશ્વરી, એ બેન, એ બેન, એ બેન, એ અહીંયા આવો તમે. દેસો બટા, દેસો બટા, બટા તું શ્યા હતી અને તું કા હોય છે તે મને મૂકીને તમે કોણ હો? અરે બેન, અમે નાગ અને નાગિન સેવી. નાગ નાગિન અમને કાઈ ન કરતા, અમે બસ અહીંયા હતી. એ બેન, તમે બીઓમાં, અમે તમને કાંઈ નુકસાન નહીં પોગાડવી. આ તો તમારી બાળકી રડતી હતી એટલે એમને તમારી પાસે મૂકવા આયા અમે. મારી દીકરીનો જીવ બસાયો તમે, મારી દીકરીને મને પાછી આપી. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બટા પગે લાગ નાગને, નાગ દેવતાને. સાંભળો મારી વાત. મને આટલામાં નાગ અને નાંગણીની ગંધ આવે છે. આટલામાં જ હોવી જોઈએ. હાલો મારી હારે. એ નાગ માતા, તમે આખી વ્યા જાવ. હા, અમારા ગામનો નાનછીડાનો અવાજ છે. એના પાસે જાદુ શક્તિ છે. એક નાગ છે, એનાથી તમને તમારી મણી લઈ લીધી. એક કામ કરો, ઓલા પર હંતે જાવ, કાંઈ કા જાવ. હાલ ટપુડા મારી હારે. હાલો. આટલામાં જ હોવી જોઈએ. એ છોડી, આયા તું ખડીમાં શું કરે? આટલામાં તે ઈસાધારી નાગ અને નાંગણીને ભળ્યા હોય તો જટ મને કહી દે, નક તારી ખેર નથી. એ પણ નાનજી દાદા, અમે તો આયા બે માં દીકરી લાકડા લેવા આયા હે. અમે નથી ભર્યા. સાચું બોલે છે? હા નાનજી દાદા, અમને બીક ન લાગે, અમે થોડાક ભર્યા હોય. જેલી બોન, આ બાજુ હાલો મારી હારે. આ બાજુ આટલામાં જ મને એ નાગ અને નાંગણી નીચ બાશ આવે છે. આટલામાં જ કિરણ હોવી જોઈએ. હાલો મારી ભેગા. આમ આમ હાલો નાનજી દાદા. હાલો. એ મને તો લાગે છે કે તું ખોટું બોલેસ. ના ફઈ, અમને નથી ખબર. અમે તો લાકડા આયા તને લઈએ, અમે તો ઘરે જ આવી હી. આય સોડી, હાસુ હાસુ કહી દે, ભર્યા છે. એ ઉભા રહ્યો મારા માટે. એ બટા, હાલ આપણે ઘરે આલા જાય. એ તમે હવે હાથે વ્યા જાવ. એની શક્તિ બહુ પૂંડી છે. ઈ નાગ તમારા સામું આમ રાખશે ને તો તમારી શક્તિ વહી જશે. તમે હાથે વ્યા જાવ. કાંઈ કા. એ બેન, ખૂબ ખૂબ આભાર તમારો અમારો જીવ બચાવવા માટે. આજે તમે ન હોત તો અમારો જીવ ન બસે. ના નાગ માતા, અમારી છોડી મને જડી જાય ને, હું તમારો ઉપકાર નહીં ભૂલું ક્યારેય. તમે સાવ કાંઈ કા. અરે બેન, આજથી તારા મારા આશીર્વાદ છે તને. જા, તું ખુશ રહી છે તારી છોડી હારે. એ બટા, તું તો કેટલી ભાગશાળી હો મારી દીકરી. એ મારી દીકરી, આજ આપણે નાગ અને નાગ માતાના દર્શન કર્યા અને મારી દીકરી આપણને આશીર્વાદ દીધા. હવે તો આપણે બધા હારાવાના થઈ જશે. હાલ બેટા,